14 ફેબ્રુઆરી 2026 અને આજે અમારી શાળામાં છે માતૃ પિતૃ પૂજન દિવસ। તો જોઈએ એમાં આજે તમને બતાવીએ। પૂજન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે। આમ કહેવાય છે કે તમે ચારો ધામ ફરી લો પણ છેલ્લે જે ત્યારે સંત શ્રી આસારામજીએ આ શરૂ કરેલું માતૃ પિતૃ પૂજન દિવસ 2006 માં 2006 થી 2026 સુધી એટલે 20 વર્ષથી આ કન્ટિન્યુ। ચાલો તો વિધિને શરૂ કરીએ। હવે બોલજો બધા બાળકો, માતૃદેવાય નમઃ, માતૃદેવાય નમઃ, પિતૃદેવાય નમઃ, પિતૃદેવાય નમઃ। માતૃ બે બાળકો હોય તો બંને બાળકો માતા પિતાને તિલક કરજો। મનમાં બોલશો એ માતૃદેવાય નમઃ, પિતૃદેવાય નમઃ। આંખમાં નહીં નાખી દેતા। સાયલેન્ટ, મોઢું બંધ। ખૂબ સરસ। હવે વાલીઓ સૌ પોતપોતાની ચાલો પગે લાગો, નીચે માથું, હા માતા પિતાના પગને સ્પર્શ કરો અને એ રીતના બસ ઘૂંટણ ઉપર, ઘૂંટણ ઉપર। માતા પિતા બધા આશીર્વાદ આપજો અને નિયમિત પગે લાગવાનું છે। ડેલી ઘરેથી નીકળો, તમારી કદાચ 10 વર્ષની ઉંમર હોય, 20 વર્ષની ઉંમર હોય કે 50 વર્ષની ઉંમર હોય, માતા પિતાને પગે લાગીને જ ઘરેથી નીકળવાનું। જોરથી બોલો। માતૃદેવાય નમઃ, પિતૃદેવાય નમઃ। ફૂલથી વધાવો, ચોખાથી વધાવો। સરસ સરસ। હવે વાલીઓ છે ને, વાલીઓ હાથ મૂકી દો માથા પર। સરસ, થોડાક આગળ આવી જાઓ એવું લાગે તો। સરસ, દિલથી આશીર્વાદ આપજો કે બાળક આગળ વધીને